વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બ્રહ્મ તત્વ અર્થાત કે ભગવાન એ સાકાર છે, દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત છે અને એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરનારા છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો મહાભારતમાં અનુશાસન પર્વ આવેલો છે. આ અનુશાસન પર્વમાં વિષ્ણુ સહસ્ત્ર નામ આવેલું છે. આ વિષ્ણુ સહસ્ત્ર નામ ગંગાપુત્ર ભીષ્મ પોતાની સન્મુખ ઉપસ્થિત શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીને ગાય છે અને એ વિષ્ણુ સહસ્ત્ર નામમાં ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણને જ વિષ્ણુ, શ્રીમદ નારાયણ, કેશવ, હરિ ઇત્યાદિક નામથી સંબોધે છે. કહેવાનું તાત્પર્ય એ કે પુરાણોની અંદર તથા વેદાદિક શાસ્ત્રોની અંદર જે જગ્યાએ નારાયણ શબ્દ આવે છે, વિષ્ણુ શબ્દ આવે છે, હરિ શબ્દ આવે છે, એના દ્વારા શ્રી કૃષ્ણનો જ બોધ થયો છે. અને એ શ્રી કૃષ્ણ સાકાર છે, દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત છે અને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનાર છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક દાર્શનિકકારો શ્વેતાશ્વેતર ઉપનિષદ 6 અધ્યાયના 19મા શ્લોકની ઋચા બતલાવતા કહે છે કે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વેદ્યમ નિરંજનમ. અર્થાત કે એ બ્રહ્મ તત્વ કલાઓથી રહિત, ક્રિયાઓથી રહિત, સર્વતા શાંત, નિર્દોષ અને નિર્મલ છે. આ શ્રુતિ અડાવીને એ લોકો એવું સિદ્ધ કરવા જાય છે કે ભગવાન નિર્ગુણ છે, એમની અંદર કોઈ પણ જાતના ગુણ નથી, કોઈ કલા નથી, એવો ક્રિયાથી રહિત છે, સર્વથા શાંત છે, નિર્દોષ છે અને માયાના અંજનથી રહિત છે. આ પ્રમાણે કહી એ લોકો બ્રહ્મ તત્વને નિર્ધર્મક સિદ્ધ કરવાનો અર્થાત કે ગુણ રહિત સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. અને વધારામાં એવું કહે છે કે શાસ્ત્રોની અંદર જે સાકાર પરમાત્માનું વર્ણન છે એ તો માયિક છે, પરંતુ વસ્તુતાએ કેવલ નિર્ગુણ બ્રહ્મ, જેની અંદર કોઈ પણ જાતનું વિશેષણ નથી, એ જ પરમ તત્વ છે અને એ જ મુમુક્ષુએ પ્રાપ્ય છે. પરંતુ રામાનુજ પ્રભુતિ આચાર્યોએ પોતાના ભાષ્યની અંદર વેદોના વચન ત્યાગીને એ વાતનું પ્રતિપાદન કરેલું છે કે બ્રહ્મ તત્વ જે છે એ સગુણ છે, સાકાર છે,
અને અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. વેદોની અંદર ભગવાનને જે નિર્ગુણ કહ્યા છે, નિર્વદ્યમ નિરંજનમ કહ્યા છે, એનો અર્થ એ છે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ માયિક ગુણ નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દિવ્ય કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે. વેદોની અંદર એવા વચનો જોવા મળે છે કે જે વચનોની અંદર ભગવાનની અંદર ગુણ છે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે. જેમ કે એશ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુર વિશોકો વિધિકાત્સો અપિપાશ સત્ય કામ સત્ય સંકલ્પ. આ પ્રમાણે એ બ્રહ્મ તત્વને ષડ ઉર્મી રૂપ દોષોનો પ્રથમ નિષેધ કર્યો અને વેદ ભગવાન કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ સત્ય કામ છે અને સત્ય સંકલ્પ છે. ભગવાનના બે સ્વરૂપ છે, એક મૂર્ત સ્વરૂપ છે અને એક અમૂર્ત સ્વરૂપ છે. દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તં ચૈવા અમૂર્તમ છે. અર્થાત કે બ્રહ્મ તત્વ જે છે તેના બે રૂપ છે, એક સાકાર અને બીજું નિરાકાર. રામાનુજ પ્રભુતિ આચાર્યો એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. સાકાર રૂપે એ પરબ્રહ્મ પરમાત્માનો દિવ્ય વિગ્રહ છે અને નિરાકાર રૂપે એમનું આત્મ સ્વરૂપ છે જે સંપૂર્ણ જગતની અંદર વ્યાપ્ત છે. જ્યારે આદિ જગત ગુરુ શંકરાચાર્યજી એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિરાકાર છે, જ્ઞપ્તિ માત્ર છે, અને સાકાર બ્રહ્મ જે છે એ માયામય છે. ગાયત્રી ભાષ્યની અંદર એમણે આ વાત કહેલી છે. એટલે એવો કેવલ ને કેવલ વ્યક્તિ માત્ર બ્રહ્મને જ માને છે, નિર્ગુણ બ્રહ્મને જ માને છે. એમને પૂછીએ કે ભાઈ એ નિર્ગુણ બ્રહ્મ કેવું છે, તો એ કહે કે ભાઈ કહેવાય એવું નથી. રામાનુજ પ્રભુતિ આચાર્યો કહે છે કે નહીં, બ્રહ્મ તત્વ જે છે સાકાર પણ છે અને નિરાકાર પણ છે, પરંતુ બંને અલગ અલગ હોવા છતાં અપૃથક છે. અને શાસ્ત્રોની અંદર સત્યકામ સત્ય સંકલ્પ એ જે બ્રહ્મ તત્વના ગુણો વર્ણવેલા છે એ સાકાર બ્રહ્મ તત્વના વર્ણવેલા છે. નિશ્ચલો નિષ્ક્રિયો શાંતો નિર્વેદ્ય નિરંજનમ ઇત્યાદિ જે ગુણો જે વર્ણવેલા છે એ નિરાકાર બ્રહ્મના વર્ણવેલા છે. પરંતુ એ બંને છે એ સત્ય સ્વરૂપ છે. વેદ ભગવાન પોતાના શ્રી મુખે બ્રહ્મ તત્વની અંદર ગુણો જે છે એ પ્રતિપાદન કરે છે. વેદ ભગવાન કહે છે એવમ હિ સર્વાણી કામાન્ય વિસંવિસંતિ. આ પ્રમાણે કામ શબ્દ વાચ્ય મંગલ ગુણોના સદભાવને કહે છે. અહીં શ્રુતિની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કામાન્ય વિસંવિસંતિ, એટલે ભગવાનની અંદર કલ્યાણ ગુણો છે. આ ઉપરાંત બીજા પણ એક વેદ મંત્રની અંદર કહ્યું છે સો સ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. અર્થાત કે ઉપાસક પુરુષ પરમધામમાં વિપશ્ચિત બ્રહ્મ અને તેમના કામ શબ્દવાચ્ય કલ્યાણ ગુણોનો અનુભવ કરે છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે પોતાના શ્રી મુખે કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિર્ધર્મક નથી, પરંતુ એ સધર્મક છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતોની અંદર
ભગવાનને સધર્મક પ્રતિપાદન કરેલા છે. ગધડા પ્રથમના 52મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કલ્યાણકારી ગુણો તે ભગવાનને વિશે નિરંતર રહે છે. નિરંતર શબ્દનો પ્રયોગ કરેલો છે, અર્થાત કે અખંડ રહે છે. આ કાળમાં હતા અને આ કાળમાં નથી એવું નથી, અખંડ રહેલા છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 66મા વચનામૃતમાં કહે છે કે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રતિપાદન કરે છે કે ભગવાન જે છે એ અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. અને શાસ્ત્રોની અંદર ભગવાનને જે નિરાકાર અરૂપ કહ્યા છે એ તો માયિક આકારથી રહિત હોવાથી ભગવાનને અરૂપ કહ્યા છે. અને નિર્ગુણ જે કહ્યા છે એ નિર્ગુણનો અર્થ એવો લેવાનો છે કે ભગવાનની અંદર માયિક કોઈ પણ ગુણ નથી, એટલે ભગવાનને નિર્ગુણ કહ્યા. ને એટલે જ માટે રામાનુજાચાર્યજી શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યના પ્રારંભની અંદર જ બહુ સુંદર વાત લખી છે. નિખિલ હે પ્રત્યનિક કલ્યાણ એકતાન શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ. આ પ્રમાણે શ્રી ભગવાનને સ્પષ્ટ રૂપે રામાનુજાચાર્યજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વિરોધી એવા સમસ્ત દુર્ગુણોથી રહિત છે અને અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. એવા એ શ્રી કૃષ્ણ ભગવાન છે. કેટલાક વિદ્વાનો જે છે એ એવું પણ કહેતા ફરે છે કે બ્રહ્મ તત્વની અંદર જે આનંદ ગુણ રહ્યો છે એ આનંદ જ બ્રહ્મ છે. અર્થાત કે આનંદ પૃથક છે અને બ્રહ્મ તત્વ પૃથક છે એવું નથી. એ આનંદ કહો કે બ્રહ્મ કહો એ એક જ છે. પરંતુ શ્રુતિ ભગવદી જે છે એ આ વાતને નકારે છે. તૈતરીય ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે સ એકો બ્રહ્મણ આનંદ. આ શ્રુતિએ બ્રહ્મ થકી આનંદનો વ્યતિરેક વ્યપદેશ કરેલો છે અને આ આનંદ જે ગુણ છે એ ભગવાનના સમસ્ત ગુણોનો સારભૂત ગુણ છે. અને એટલે માટે શ્રુતિ ભગવદી જે છે એ સહ આનંદમય બ્રહ્મ એમ કહે છે કે બ્રહ્મ જે છે એ આનંદમય છે. કારણ કે આનંદ ગુણ જે છે એ સમસ્ત ગુણોનો સારભૂત ગુણ છે. અને એટલે માટે શ્રુતિ ભગવદી જે છે ભગવાનને આનંદ ગુણથી યુક્ત કહે છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી કહે છે કે એ બ્રહ્મ તત્વ પણ પૃથક છે અને એમના આનંદ ગુણ પણ પૃથક છે. પરંતુ એ બંને જણા એકબીજાની સાથે એટલા બધા જોડાયેલા છે કે એને પૃથક કરી શકાય એમ નથી. જે પ્રમાણે રક્ત ગાય અર્થાત કે લાલ ગાય, લાલ પણ પૃથક છે અને ગાય પણ પૃથક છે. પરંતુ એ બંને જણા એકબીજાની સાથે એટલા બધા જોડાયેલા છે કે લાલને પણ પૃથક કરી શકાતા નથી અને ગાયને પણ પૃથક કરી શકાતા નથી. તે જ પ્રમાણે એ બ્રહ્મ તત્વ સાથે એ ગુણો જે છે એ અખંડ જોડાયેલા રહે છે. અને એમાં આનંદ ગુણ જે છે એ આનંદ ગુણ એ સમસ્ત ગુણોના સાર રૂપ છે. એવા તો ભગવાનની અંદર અનંત કલ્યાણકારી ગુણો છે. કૌશલ્ય છે, ઔદાર્ય છે, કારુણ્ય છે, આર્જવ છે, માર્જવ છે, જ્ઞાન છે, બલ છે, ઐશ્વર્ય છે, શક્તિ છે, વીર્ય છે, તેજ છે, એવા અનંત કલ્યાણકારી ગુણો છે. તો એવા એ બ્રહ્મ તત્વની અંદર અનંત કલ્યાણકારી ગુણ છે અને એ બ્રહ્મ તત્વ જે છે એ સાકાર જ છે, નિરાકાર ક્યારેય પણ નથી.
અને એ બ્રહ્મ તત્વ જે છે એ સાકાર હોવા છતાં પણ માયિક નથી, પરંતુ એ દિવ્ય છે. કારણ કે વિષ્ણુ પુરાણની અંદર એ ભગવાનને દિવ્ય મૂર્તિ કહ્યા છે. ન તસ્ય પ્રાકૃત મૂર્તે હે, કે એ ભગવાનની મૂર્તિ જે છે એ પ્રાકૃત નથી, પરંતુ એ દિવ્ય છે. વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે, આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. અર્થાત કે આદિત્યને સમાન દૈદીપ્યમાન વર્ણવાળા વિગ્રહથી વિશિષ્ટ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમ શબ્દ વાચ્ય મૂળ પ્રકૃતિથી પર છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાન જે છે એ સાકાર છે અને એ માયિક નથી. આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ ભગવાનના રૂપને માયિક કીધેલું છે, પરંતુ એમનો એ વાદ જે છે એ સ્વતંત્રવાદ છે, મૌલિકવાદ છે. શ્રુતિ ભગવદી જે છે એ સ્પષ્ટ રૂપે આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત એ પ્રમાણે કહે છે કે આદિત્ય વર્ણવાળા એ પરબ્રહ્મ પરમાત્મા માયાના તમથી પર છે. અર્થાત કે એની અંદર કોઈ પણ જાતના માયિક તત્વ નથી. ન તસ્ય પ્રાકૃત મૂર્તે હે, કે બ્રહ્મ તત્વની મૂર્તિ અર્થાત કે એમનો વિગ્રહ જે છે એ પ્રાકૃત નથી, પરંતુ પ્રાકૃત છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતની અંદર એ જ બાબતનું પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 9મા વચનામૃતમાં કહે છે કે તેજોમય રૂપ છે. ગધડા પ્રથમના 45મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે. લોયાના 14મા વચનામૃતની અંદર પોતાના પ્રાચાર્યના મતને પ્રતિપાદન કરતા થકા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રામાનુજનો મત છે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્યાકાર થકા બિરાજમાન છે. પંચાળાના 4th વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે. વડતાલના 12મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અક્ષરધામ તેને વિશે જે ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા બિરાજમાન છે. અંત્યના 31મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનું ધામ તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે, તથા અંત્યના 33મા વચનામૃતની અંદર ભગવાન કહે છે કે તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન. અંત્યના 35મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ જ સમજે. અહીં આ બધા જ વચનામૃતોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે એ ભગવત તત્વ જે છે એ સાકાર જ છે, એ નિરાકાર છે જ નહીં. અને એ ભગવત તત્વ જે છે જે નિરાકાર કહેલું છે એ નિરાકાર એના સ્વરૂપને કહેલું છે, પરંતુ રૂપને નહીં. બીજા અર્થની અંદર જે નિરાકાર કહેલું છે એ માયિક આકારથી રહિત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિરાકાર કહેલા છે. એવું રામાનુજાચાર્યજી અને ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. ભગવાનના 2 રૂપ તો છે જ, મૂર્તન ચૈવ અમૂર્તમ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ઉપનિષદની ટીકાની અંદર બ્રહ્મ તત્વના 2 રૂપનું પ્રતિપાદન કરેલું છે. ઈશાવાસ્ય ઉપનિષદની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી તદે જતી તન્ને જતી આ શ્લોક આ ઋચાની વ્યાખ્યાની અંદર પોતે કહે છે રૂપ ચલતી સ્વરૂપ ન ચલતી, કે ભગવાનનું રૂપ જે છે એ ચાલે છે, સ્વરૂપ ચાલતું નથી. કારણ કે સ્વરૂપ જે છે એ સમસ્ત
જગતની અંદર વ્યાપીને રહેલું છે. અર્થાત કે એ બ્રહ્મ તત્વ જે છે એ નિત્યમ વિભુ સુસૂક્ષ્મ, કે ભગવાન જે છે એ નિત્ય વિભુ છે, અને વિભુ જે હોય એ ક્યારેય પણ ચાલી ન શકે, કારણ કે બધે જ હોય છે. જ્યારે રૂપ જે છે, જે દિવ્ય રૂપ, એ તો ચાલે છે, કારણ કે એને હાથ પગ ઇત્યાદિ બધું જ છે. માટે બે સ્વરૂપ જે બ્રહ્મના જે છે એ શ્રુતિ ભગવદી પણ કહે છે, અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ઉપનિષદની ટીકાની અંદર આ વાતનું પ્રતિપાદન કરેલું છે. છતાં પણ કોઈક વ્યક્તિ દુરાગ્રવશ એ બ્રહ્મ તત્વને નિરાકારપણે પ્રતિપાદન કરવા માટે જાય તો એ લોકોને પૂછવાનું કે વેદની અંદર તદેક્ષત એકોહમ બહુશ્યામ પ્રજાયાય, આ શ્રુતિ જે કહેલી છે તેનો અર્થ તમે શું કરશો? કારણ કે શ્રુતિ ભગવદી કહે છે કે એ ભગવાન જે છે એ માયાની સામું જોતા હતા. તો માયાની સામું એ ભગવાને જોયું અને સૃષ્ટિ રચવાનો ભગવાને સંકલ્પ કર્યો, એકો અહમ બહુશ્યામ પ્રજાયાય. તો શું એ ભગવાનને કેવલ નેત્ર જ હતા? સ ઇક્ષત, એ ભગવાને જોયું. તો શું એ ભગવાનને કેવલ નેત્ર હતા, કર્ણ ન હતા, હાથ ન હતા, પગ ન હતા? બધું જ હતું. તો શ્રુતિ ભગવદી જે છે તદેક્ષત એકોહમ બહુશ્યામ પ્રજાયાય, આ પ્રમાણે કહી સ્પષ્ટ રૂપે એ બ્રહ્મ તત્વને સાકારપણે પ્રતિપાદન કરે છે. અને સાથે સાથે એમ કહે છે એકો અહમ બહુશ્યામ પ્રજાયાય, કે હું છું તે બહુરૂપે થાઉં. એમ એ બ્રહ્મ તત્વએ સંકલ્પ પણ કર્યો, એટલે એની અંદર મન પણ છે એવું શ્રુતિ ભગવાન પોતે કહી રહી છે. માટે જે લોકો આ શ્રુતિ વચનોને જાણ્યા વગર કેવલ ને કેવલ એવું પ્રતિપાદન કરવા માટે જાય છે કે એ બ્રહ્મ તત્વ જે છે એ નિર્ગુણ છે, નિરાકાર છે, એ લોકોનો એ વાદ જે છે એ મૌલિક વાદ છે, સ્વતંત્ર વાદ છે. રામાનુજ પ્રભુજી આચાર્યોને એ વાદ માન્ય નથી. રામાનુજ પ્રભુજી આચાર્યો સ્પષ્ટ રૂપે કહે છે કે એ ભગવાન જે છે એ સાકાર પણ છે અને સધર્મક છે. એ પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ પણ છે અને નિરાકાર પણ છે. પરંતુ તમે લોકો જે પ્રમાણે જે પ્રતિપાદન કરો છો એ પ્રમાણે એ ભગવાન જે છે એ નિર્ગુણ નિરાકાર નથી, પરંતુ એ ભગવાન જે છે એ માયિક ગુણોથી રહિત હોવાથી શાસ્ત્રોની અંદર એમને નિર્ગુણ કહ્યા છે, અને દિવ્ય કલ્યાણકારી ગુણથી યુક્ત હોવાથી ભગવાનને સગુણ કહ્યા છે. અને માયિક આકારથી રહિત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિરાકાર કહ્યા છે, અને દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને સાકાર કહેલા છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ પોતાના ભાષ્યોની અંદર આ અર્થનું સમર્થન કરેલું છે. માટે શ્રુતિ ભગવદીએ જે અર્થનું પ્રતિપાદન કરેલું છે એ અર્થને એક બાજુ મૂકી પોતપોતાના મનમાં આવે એ પ્રમાણે અર્થ કરવો એ યોગ્ય ન કહેવાય. શાસ્ત્રોની અંદર એવા વચનો સ્પષ્ટ રૂપે ઉપલબ્ધ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સાકાર છે અને માયિક ગુણોથી એ રહિત છે.
પુરાણોની અંદર પણ ભક્તો એવા વચનો ઉપલબ્ધ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એમને શાસ્ત્રોની અંદર જે નિર્ગુણપણે કહેલા છે એ પ્રાકૃત હે ગુણોથી રહિત છે, એટલે માટે એને નિર્ગુણ કહેલા છે. પણ ગુણ શૂન્ય હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિર્ગુણ નથી કહ્યા. જેમ કે પદ્મ પુરાણની અંદર એક શ્લોક આવે છે, જે શ્લોકનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે રામાનુજ પ્રભુતિ આચાર્યો છે તથા ભગવાન સ્વામિનારાયણ જે કહી રહ્યા છે કે નિર્ગુણ એટલે ગુણ શૂન્ય નહીં, પરંતુ નિર્ગુણ એટલે પ્રાકૃત ગુણોથી રહિત, એ વાત જે કહી રહ્યા છે એ સત્ય છે. જેમ કે પદ્મ પુરાણની અંદર કહ્યું છે, યોસો નિર્ગુણ ઇત્યુક્ત શાસ્ત્રેષુ જગદીશ્વર પ્રાકૃતૈર હેય સંયુક્તૈર ગુણૈર હીન સ ઉચ્યતે. અર્થાત કે વેદાદિ શાસ્ત્રોમાં જગદીશ્વરને નિર્ગુણપણે કહ્યા છે તે પ્રાકૃત હે ગુણે રહિત હોવાથી કહ્યા છે, પણ ગુણ શૂન્ય હોવાથી નહીં. જગદીશ્વર તો સમસ્ત સદગુણોએ સંપન્ન છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે પોતે કહી રહ્યા છે કે બ્રહ્મ તત્વને નિર્ગુણ એટલે માટે કહ્યું છે કારણ કે એની અંદર પ્રાકૃત ગુણો છે નહીં. એની અંદર સત્યકામ સત્ય સંકલ્પ એવા દિવ્ય કલ્યાણકારી ગુણો છે. એટલે માટે એ ભગવાનને નિર્ગુણ કહેલા છે. નિર્ગુણ કહેવા માત્રથી એવું નથી સમજવાનું કે એ બ્રહ્મ તત્વ જે છે એ ગુણથી રહિત છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે ભગવાનની ગુણયુક્તતા પ્રતિપાદન કરી રહ્યા છે. અને વ્યાસથી મોટા કોઈ જગતની અંદર આચાર્ય છે નહીં. કારણ કે ઇતર આચાર્યો જે છે એ એમના ગ્રંથને અનુસર્યા તો જગતની અંદર એમના વચનો જે છે એ પ્રમાણભૂત કહેવાયા. વ્યાસ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, શ્રીમદ નારાયણ છે, અને એ જે કહી ગયા હોય એ અંતિમ નિર્ણય હોય. એ વ્યાસ ભગવાન જે છે એ અહીં સ્પષ્ટ રૂપે આ વાતનું પ્રતિપાદન કરે. આમ શ્રુતિ અને સ્મૃતિઓના પ્રમાણથી તથા ભગવાન સ્વામિનારાયણ રામાનુજાચાર્યજી ઇત્યાદિક આપ્ત પુરુષોના વચનથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે બ્રહ્મ તત્વ જે છે એ સાકાર છે અને સધર્મક છે. માટે હવે એ બાબતની અંદર કોઈ પણ જાતનો સંશય રહેતો નથી. આ તો વાત થઈ ભગવાનની સાકારતાની તથા પરમાત્માની સદ્ધર્મકતાની. હવે સૌથી મહત્વના મુદ્દાની ઉપર આવીએ. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા છે. વેદોમાં, પુરાણોમાં, ઇતિહાસોમાં કોઈક સ્થાન પર શ્રીમદ નારાયણ ભગવાન અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા બતાવેલા છે. કોઈ જગ્યાએ ભગવાન શંકરને, તો કોઈક જગ્યાએ સૂર્યને, તો કોઈક જગ્યાએ ગણપતિને, તો કોઈક જગ્યાએ દેવીને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા બતાવેલા છે. પરંતુ ઇતિહાસ છે, પુરાણ છે તથા વેદો છે, એનું સૂક્ષ્મતાથી અવલોકન કરીએ ને તો જાજી જગાએ શ્રીમદ નારાયણ ભગવાનને જ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા કહેલા છે. વેદોમાં નારાયણ ઉપનિષદ આવે છે.
એ નારાયણ ઉપનિષદમાં શ્રુતિ ભગવદી કહે છે કે એકો હવે નારાયણ આસિત ન બ્રહ્મો નૈશામ, અર્થાત કે પ્રલય અવસ્થામાં કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ ભગવાન જ હતા, પરંતુ તે વખતે બ્રહ્માજી પણ ન હતા અને ભગવાન શંકર પણ ન હતા. ને અગાડી એ જ નારાયણ ઉપનિષદની અંદર કહ્યું છે કે નારાયણાદ બ્રહ્મા અજાયતે, નારાયણાદ રુદ્ર અજાયતે, અર્થાત નારાયણ થકી જ બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે અને નારાયણ થકી જ ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું છે. જે વાત વેદ ભગવાને કહેલી છે એ જ વાત વેદના ભાષ્ય રૂપ પુરાણોની અંદર પણ કહેલી છે. પુરાણોમાં બ્રહ્મ વૈવત પુરાણ અધ્યાય 3 અર્થાત કે બ્રહ્મખંડ અધ્યાય 3 અને 4 ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે વિશ્વને જંતુ રહિત, નિર્મલ, ઘોર એટલે કે ભયાનક, વાયુ રહિત, અંધકારથી છવાયેલ અને વૃક્ષો, પર્વતો તથા સમુદ્ર આદિથી રહિત, વિકરાળ આકૃતિવાળું, માટીથી રહિત, ધાતુઓથી રહિત, ધાન્યથી રહિત અને તણખલા ઘાસ વગેરેથી રહિત જોઈ સ્વેચ્છામય પ્રભુ શ્રી કૃષ્ણે પોતે એકલા અને સહાયથી રહિત હોવા છતાં સૃષ્ટિની શરૂઆતમાં મનથી પોતાની ઈચ્છા વડે સર્વ સૃષ્ટિ સર્જવાની શરૂઆત કરી હતી. તે વેળાએ પુરુષ અર્થાત કે પરમાત્માના જમણા પડખામાંથી આ સંસારના કારણ રૂપ એવા 3 ગુણો મૂર્તિમાન સ્વરૂપે પ્રગટ થયા હતા. તે પછી મહતત્વ, અહંકાર અને રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા શબ્દ એવા નામથી 5 તન્માત્રાઓ એટલે કે સૂક્ષ્મ ભૂતો પ્રગટ થયા હતા. અને તે પછી પ્રભુ નારાયણ પોતે શ્રી કૃષ્ણ ભગવાનના જમણા પડખામાંથી પ્રગટ થયા હતા. એ શ્યામ રંગના યુવાન પીળા વસ્ત્રોને ધારણ કરનારા, વનમાળાથી યુક્ત 4 ભુજાઓ વાળા અને શંખ, ચક્ર, ગદા તથા કમળને ધારણ કરી રહ્યા હતા. તે પછી શ્રી કૃષ્ણ પરમાત્માના પોતાના ડાબા પડખામાંથી ભગવાન શંકર પ્રગટ થયા, જેમનો રંગ શુદ્ધ સ્ફટિકના જેવો, જેમને 5 મુખ છે અને દિશારૂપ વસ્ત્રોને ધારણ કરે છે. તે પછી શ્રી કૃષ્ણની નાભિરૂપ કમળમાંથી મહાતપસ્વી વૃદ્ધ હાથમાં કમંડલને ધારણ કરતા, ધોળા વસ્ત્રોને ધારણ કરતા, ધોળા દાંતવાળા, ધોળા કેસવાળા, 4 મુખવાળા, બધા શિલ્પી એટલે કે કારીગરોના પણ ઈશ્વર અને સર્વને ઉત્પન્ન કરનાર પિતા તથા સર્વના ગુરુ બ્રહ્મા પ્રગટ થયા હતા. તે પછી પરમાત્મા શ્રી કૃષ્ણના મુખમાંથી એક ધોળા રંગવાળી દેવી પ્રગટ થઈ હતી. તેણે હાથમાં વીણા તથા પુસ્તકને ધારણ કર્યા હતા. વળી તે દેવી કરોડો પૂર્ણ ચંદ્રની શોભાથી યુક્ત હતા. તે દેવી અન્ય કોઈ નહીં પરંતુ સરસ્વતી દેવી હતા. તે પછી એ શ્રી કૃષ્ણ પરમાત્માના મનમાંથી એક દેવી પ્રગટ થયા હતા. તેમનો રંગ શ્વેત હતો. રત્નના આભૂષણોથી તે શણગારેલા હતા. વળી તે દેવીએ પીળા વસ્ત્રો પહેર્યા હતા. મંદ હાસ્યથી તે યુક્ત હતા. નવા યૌવનથી પણ યુક્ત હતા. સર્વ ઐશ્વર્યના તે અધિષ્ઠાત્રી દેવી છે. સર્વ સંપત્તિ રૂપ ફળને તે આપનારા છે. અને તે જ દેવી સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી તેમજ રાજાઓમાં રાજલક્ષ્મી કહેવાય છે. એ સાધ્વી મહાલક્ષ્મી દેવી શ્રી હરિની આગળ આવી ઊભા રહ્યા. તે પછી એ શ્રી કૃષ્ણ પરમાત્માની બુદ્ધિમાંથી સર્વની અધિષ્ઠાત્રી અને ઈશ્વરી મૂળ પ્રકૃતિ દેવી પ્રગટ થયા હતા. તે મૂળ પ્રકૃતિ તપેલા સોનાના જેવા વર્ણથી ચોપાસ દીપી રહ્યા હતા. કરોડો સૂર્યના જેવી કાંતિથી યુક્ત હતા. મંદ હાસ્ય વડે તેમનું મુખ પ્રસન્ન જણાતું હતું. શરદ ઋતુના કમળ જેવા તેમના નેત્ર હતા. લાલ વસ્ત્રો તેમણે ધારણ કર્યા હતા. રાતા રંગના આભૂષણોથી તે શણગારેલા હતા. અને નિદ્રા, તૃષ્ણા, સુધા, તૃષા, દયા, શ્રદ્ધા તથા ક્ષમા આદિ જે શક્તિઓ છે તે સર્વની તે ઈશ્વરી અધિષ્ઠાયક દેવી છે. તેમજ સેંકડો મુખથી યુક્ત હોય
સર્વને તે ભય કરનારા હતા, જેનું બીજું નામ દુર્ગા છે. આ પ્રમાણે ભક્તો અહીં બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રલય અવસ્થાની અંદર એકાકી જ હતા. વિષ્ણુ સહસ્ત્ર નામનું તમે અવલોકન કરો તો ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ નારાયણ પણ આવે છે. એટલે પ્રલય અવસ્થામાં વેદ ભગવાન એવું કહે છે કે એકો હવૈ નારાયણ આસીત ન બ્રહ્મ નો ઈશાનો. એટલે કે પ્રલય અવસ્થાની અંદર કેવલ એક નારાયણ જ હતા. તે વખતે બ્રહ્માજી પણ ન હતા અને ભગવાન શંકર પણ ન હતા. તે જ પ્રમાણે અહીં બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર પણ ભગવાન વેદવ્યાસજી કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પ્રલય અવસ્થાની અંદર એકાકી જ બિરાજમાન હતા. સંપૂર્ણ સૃષ્ટિ એની અંદર લીન થઈ ગયેલી હતી અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ નારાયણ રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. અર્થાત કે પોતાના જમણા પડખામાંથી એવો નારાયણનું પ્રાગટ્ય કરેલું છે અને પોતાના ડાબા પડખામાંથી એવો રુદ્રનું પ્રાગટ્ય કરેલું છે અને નાભી કમળમાંથી એવો બ્રહ્માજીનું પ્રાગટ્ય કરેલું છે તથા પોતાના શરીરમાંથી એવો પંચભૂતના બીજ રૂપ 5 તન્માત્રને પ્રગટ કરેલી છે ને 3 ગુણને પ્રગટ કરેલા છે તથા પોતાના મુખમાંથી હૃદયમાંથી ઇત્યાદિ સ્થાનોમાંથી એવો 3 દેવીઓને પ્રગટ કરેલી છે જેનું નામ છે સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા. આ પ્રમાણે વેદો તથા પુરાણોને જોતા એક વાત સ્પષ્ટપણે વિદિત થાય છે કે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જ છે. તો પછી કોઈક વ્યક્તિને એવી શંકા થાય કે ભાઈ ગણેશ પુરાણનો અવલોકન કરીએ તો ત્યાં ગણપતિને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા કહેલા છે. શાંબ પુરાણ જોઈએ, આદિત્ય પુરાણ જોઈએ તો એ આદિત્ય પુરાણમાં તથા શાંબ પુરાણની અંદર સૂર્યદેવને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા કહેલા છે. શિવ પુરાણ જોઈએ તો શિવ પુરાણમાં પણ એવું જોવા મળે છે કે ભગવાન શંકર જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા છે. દેવી ભાગવત જોઈએ તો દેવી ભાગવતની અંદર એવા વચનો જોવા મળે છે કે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા કેવલ માં દુર્ગા જ છે. હવે આ બધા પુરાણો છે, વેદોના વચન છે, એમાં પુરાણ જે છે એ બનાવનારા તો સાક્ષાત વેદવ્યાસજી અને વેદ તો અપરોષય છે, એને બનાવનાર કોઈ નથી. તો પુરાણોની અંદર તથા વેદોની અંદર તો કોઈક સ્થાન પર દેવીને તો કોઈક સ્થાન પર શ્રીમદ નારાયણ ભગવાનને તો કોઈક સ્થાન પર શિવને તો કોઈક સ્થાન પર સૂર્યને અને કોઈક સ્થાન પર ગણપતિને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા કહેલા છે. અહીં તમે એવું કહો છો કે શ્રી કૃષ્ણ ભગવાન જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા છે તો તેનું શું? તો એનું પણ બહુ સુંદર સમાધાન શાસ્ત્રોકારોએ એટલે કે ભગવાન વેદવ્યાસજીએ જ કરેલું જોવા મળે છે. ક્રમશઃ આ વાતને આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરીએ. પહેલા સૂર્યદેવની વાત કરીએ તો આદિત્ય પુરાણમાં, શાંબ પુરાણમાં સૂર્યદેવને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા બતાવેલા છે. હવે આ સૂર્યદેવનું પ્રાગટ્ય ક્યાંથી થયું? તો ઋગ્વેદના પુરુષ સૂક્તની અંદર કહ્યું છે કે ચંદ્રમા મનસો જાતસ ચક્ષો સૂર્ય અજાયત. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માના મન થકી ચંદ્રનું પ્રાગટ્ય થયું અને એઓના નેત્ર થકી સૂર્યનું પ્રાગટ્ય થયું છે. એટલે સૂર્યદેવનું પ્રાગટ્ય સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના નેત્ર થકી થયું છે. અને એટલે માટે આદિત્ય પુરાણ તથા શાંબ પુરાણમાં સૂર્યદેવને સર્વ કારણના કારણ
અને સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા કહેલા છે. વસ્તુતાએ સૂર્યદેવ નહીં, પરંતુ સૂર્યના જે અંતર્યામી પરબ્રહ્મ પરમાત્મા છે, જે શ્રીમદ નારાયણ, એ શ્રીમદ નારાયણ જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા કહેલા છે. એ જગ્યાએ સૂર્ય અંતર્યામી પરબ્રહ્મ પરમાત્માની વાત થયેલી છે, કારણ કે સૂર્યનું પ્રાગટ્ય પણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ થકી થયેલું છે, એવું પુરુષ સૂક્તની અંદર કહેલું છે. અને એટલે જ માટે શ્રુતિઓમાં કહ્યું છે કે ધ્યેય સદા સવિતૃ મંડલ મધ્યવર્તી નારાયણ. અર્થાત કે સવિતૃ મંડળની અંદર એટલે કે સૂર્ય મંડળની અંદર બિરાજમાન જે શ્રીમદ નારાયણ ભગવાન છે, એનું હંમેશા ધ્યાન કરવું જોઈએ. એટલે સાંબ પુરાણની અંદર તથા આદિત્ય પુરાણમાં સૂર્યદેવને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનારા તથા સંપૂર્ણ જગતના કારણ બતાવેલા છે. એ સૂર્યદેવને નથી બતાવેલા, પરંતુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને બતાવેલા છે. આ પ્રમાણેનો સિદ્ધાંત રામાનુજ પ્રભુતિ આચાર્યોએ નક્કી કરેલું છે. તે જ પ્રમાણે દેવીની વાત કરીએ તો દેવી ભાગવત છે તથા બીજા જે દેવીના સ્તોત્રો છે, કવચો છે, એની અંદર સંપૂર્ણ જગતના કારણ તરીકે દેવીને બતાવેલા છે. પરંતુ એનું પણ બહુ સુંદર સમાધાન બ્રહ્મવૈવત પુરાણની અંદર આપેલું છે. બ્રહ્મવૈવત પુરાણના બ્રહ્મખંડમાં તૃતીયા અને ચોથા અધ્યાયની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સૃષ્ટિ રચવા માટે તૈયાર થયા, ત્યારે એમના શરીરમાંથી જ 3 દેવીઓ પ્રગટ થયેલી છે, જે અનુક્રમે સરસ્વતી છે, લક્ષ્મી છે અને દુર્ગા છે. તો શાસ્ત્રોમાં જે સ્થાન પર દુર્ગાજીને અર્થાત કે દેવીને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા કહેલા છે ને, એ જગ્યાએ દેવીના અંતર્યામી પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન અર્થાત શ્રી કૃષ્ણ ભગવાનને જ લેવાના છે. કારણ કે એ દેવીનું પ્રાગટ્ય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ થકી થયું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ થકી એનું પ્રાગટ્ય થયું હોવાથી શાસ્ત્રોમાં જે જગ્યાએ દેવીને પરમ તત્વ તરીકે તથા સંપૂર્ણ જગતના કારણ તરીકે વર્ણવેલા છે, એ દેવીના અંતર્યામી પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને જ વર્ણવેલા છે. કારણ કે દેવીનું પ્રાગટ્ય એ ભગવાન શ્રી કૃષ્ણ થકી થયું છે. અને એટલે માટે તે પુરાણોમાં દેવીને જ્યાં જગત કારણ કહેલા છે, તે કારણ તરીકે આપણે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને જ લેવાના છે. આ સિદ્ધાંત વાત છે. હવે વાત કરીએ ગણપતિની. તો બ્રહ્મવૈવત પુરાણ ગણપતિ ખંડ અધ્યાય 8 અને 9 કથા આવે છે કે ભગવાન શંકરની આજ્ઞાથી દેવી પાર્વતીએ પુણ્યક વ્રત નામનું વ્રત કર્યું. એ વ્રત ભગવાન શ્રી કૃષ્ણ સંબંધી હતું. દેવી પાર્વતીના મનની અંદર એવી ઈચ્છા હતી કે ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ જ મારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થાય. એમનું જ્યારે વ્રત પૂર્ણ થયું, ત્યારે એક બ્રાહ્મણ ભિક્ષુકનું રૂપ લઈ ભગવાન શ્રી કૃષ્ણ દેવી પાર્વતીની પાસે આવી ભિક્ષા માંગે છે. દેવી પાર્વતી ભિક્ષા લેવા ઘરમાં જાય છે, અને જ્યારે ભિક્ષા લઈને આવે છે, ત્યારે એ બ્રાહ્મણ અદ્રશ્ય થઈ જાય છે. દેવી પાર્વતી કલ્પાન કરવા લાગી છે કે ગૃહસ્થના ઘરે એક ભિક્ષુક બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે આવ્યો, અને એ ભિક્ષા લયા વગર આમને આમ ચાલ્યો ગયો. વસ્તુતાએ એ ભિક્ષુક કોઈ અવર ન હતા, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન હતા. તે સમયે આકાશવાણી થાય છે, અને આકાશવાણી દેવી પાર્વતીને કહે છે કે એતસ્મિન અંતરે તત્ર વાગ બભૂ વા શરીરિણી કૈવલ્ય યુક્તા સા દુર્ગા તામ સુશ્રાવ સુચા આતુરા શાંતા ભવ જગન્માતઃ સ્વસૂતમ પશ્ય મંદિરે કૃષ્ણમ ગોલકનાથમ તમ પરિપૂર્ણ તમમ પરમ સુપુણ્યક વ્રતતરોઃ
ફલરૂપમ સનાતનમ યત તેજો યોગિનઃ સસ્વદ ધ્યાયંતી સતતમ મુદા ધ્યાયંતી વૈષ્ણવા દેવા બ્રહ્મા વિષ્ણુ શિવાદયઃ યસ્ય પૂજ્યસ્ય સર્વાગ્રે કલ્પે કલ્પે ચ પૂજનમ. અર્થાત કે હે જગન્માતા, તમે શાંત થાઓ, તમે તમારા ઘરની અંદર રહેલા તમારા પુત્રને જુઓ. એ પુત્ર ગોલોકના નાથ અતિ પરિપૂર્ણ સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ જ છે. તમે જે અતિશય પવિત્ર પુણ્યક વ્રત કર્યું હતું તે રૂપી વૃક્ષના સનાતન ફલરૂપી એ પુત્ર તમને પ્રાપ્ત થયો છે, જેના તેજને યોગીઓ નિરંતર હર્ષથી ધ્યાન કર્યા કરે છે, તેમજ વૈષ્ણવ ભક્તો અને બ્રહ્મા શિવ આદિ દેવો તેમનું ધ્યાન કર્યા કરે છે. આ પ્રમાણે આકાશવાણી થાય છે અને આકાશવાણીની અંદર આકાશવાણી દેવી પાર્વતીને કહે છે કે હે દેવી, તમે જે વ્રત કરેલું હતું અને એ વ્રતનું ફલ આપવાને અર્થે એ બ્રાહ્મણના રૂપમાં શ્રી કૃષ્ણ ભગવાન જ આવેલા હતા અને એ શ્રી કૃષ્ણ ભગવાન જ તમારા ઘરની અંદર શૈયા પર બાળક રૂપે બિરાજમાન છે. માટે તમે અંદર જાઓ અને જુઓ. અને દેવી પાર્વતી જ્યારે પોતાના ઘરની અંદર જઈને જુએ છે તો શૈયા પર એક બહુ સુંદર બાળક સૂતેલો હતો. દેવી પાર્વતી ત્યાં જાય છે અને એ બાળકને ઉઠાવી આલિંગન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગણેશ તરીકે કોઈ અવર નથી, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન જ ગણેશ રૂપે પ્રગટ થયા છે. અને દરેક કલ્પની અંદર દેવી પાર્વતીના ઘરે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ ગણેશના રૂપમાં પ્રગટ થાય છે. એટલે ગણપતિ રૂપે પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એટલે ગણેશ પુરાણમાં, મુદ્ગલ પુરાણમાં તથા વેદોમાં જે સ્થાન પર ગણપતિની સ્તુતિ છે અને એઓને સંપૂર્ણ જગતના કારણ બતાવેલા છે, એ કારણ તરીકે ભગવાન શ્રી કૃષ્ણની જ સ્તુતિ છે. કારણ કે ગણપતિ મહારાજ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ છે. દેવી પાર્વતીના વ્રતના પ્રતાપથી ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જ ભગવાન શંકર અને દેવી પાર્વતીને ત્યાં પ્રગટ થયા હતા. અને એ એક કલ્પમાંની દરેક કલ્પની અંદર ગોલોકાધિપતિ પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ જ આ બંને દંપતીઓને ત્યાં પ્રગટ થાય છે. એટલે ગણપતિ તરીકે પણ ભગવાન શ્રી કૃષ્ણ જ રહ્યા છે, કોઈ અવર રહ્યા નથી. એટલે શાસ્ત્રોમાં જે સ્થાન પર ગણપતિ મહારાજને સંપૂર્ણ જગતના કારણ કહેલા છે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને જ લેવાના છે, અર્થાત શ્રીમદ નારાયણને જ લેવાના છે, પરંતુ બીજાને લેવાના. હવે આપણે ભગવાન શંકરની વાત કરીએ તો વેદ ભગવાન શંકરની પરમ કારણતા બતાવતા કહે છે એકો રુદ્ર ન દ્વિતીય. અર્થાત કે તે પ્રલય અવસ્થામાં કેવલ એક રુદ્ર જ હતા, પરંતુ બીજું કોઈ હતું નહીં. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનની લીલા આવે છે. જ્યાં સમુદ્રમાંથી વિષ પ્રગટ થાય છે ત્યારે બધા જ દેવતાઓ ભગવાન શંકરની પાસે જાય છે અને એની જગત કારણ તરીકે સ્તુતિ કરે છે. શિવ પુરાણમાં સ્થાન પર ભગવાન શંકરની જગત કારણ તરીકે સ્તુતિ કરવામાં આવે છે. તો એને લઈને કેટલાક લોકો એવું સમજે છે કે ભગવાન શંકર જ સંપૂર્ણ જગતના કારણ છે. પરંતુ બ્રહ્મવૈવત પુરાણ બ્રહ્મખંડ અધ્યાય 3ની અંદર જોવામાં આવે તો એ ભગવાન શંકરનું પ્રાગટ્ય પણ ભગવાન શ્રી કૃષ્ણ થકી થયેલું છે. નારાયણ ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે એવા વચન છે કે નારાયણાદ બ્રહ્મ અજાયતે નારાયણાદ રુદ્ર અજાયતે. અર્થાત નારાયણ થકી બ્રહ્માજી પ્રગટ થયા છે અને નારાયણ થકી ભગવાન શંકર પ્રગટ થયા છે. આ પ્રમાણેના વચનો ત્યાં જોવા મળે છે. તો પછી વેદોની અંદર એકો રુદ્રનો દ્વિતીયો આ પ્રમાણેના વાક્ય આવે તેનું શું? તો વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણના 1000 નામથી એમની સ્તુતિ કરે છે. તેમાં એક નામ રુદ્ર પણ આવે છે અને રુદ્ર તરીકે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને કહેલા છે. એટલે જે સ્થાન પર રુદ્ર શબ્દ આવે, મહાદેવ શબ્દ આવે, શંકર શબ્દ આવે અને એની જગત કારણ તરીકે સ્તુતિ કરવામાં આવે, ત્યાં એવું જ સમજવાનું છે
કે એ રુદ્ર તરીકે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જ રહ્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાનની જગત કારણ તરીકે સ્તુતિ કરવામાં આવી છે. કારણ કે બ્રહ્મ વૈવત પુરાણના બ્રહ્મખંડ તૃતીય અધ્યાયની અંદર ભગવાન શંકર અર્થાત કે મહાદેવજીનું પ્રાગટ્ય ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પડખામાંથી થયું છે. એટલે માટે જે તે સ્થાન પર ભગવાન શંકરની પરમ કારણતા આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની જ સ્તુતિ થયેલી છે અને એમની જ પરમ કારણતા સમજવાની છે. તો વળી કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે મહાભારતના અનુશાસન પર્વ અધ્યાય 14, 15, 16, 17 અને 18 ની અંદર એવો પ્રસંગ આવે છે કે જાંબુવતીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવતીને એક સર્વશ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય એટલે માટે ગંધમાદન પર્વત પર જઈ મહાદેવજીની આરાધના કરે છે. તે સમયે ઉપમન્યુ નામના ઋષિ ભગવાન શ્રી કૃષ્ણને ઓમ નમઃ શિવાય મંત્રની દીક્ષા આપી છે અને એ મંત્રોનો જાપ કરતા ભગવાન શ્રી કૃષ્ણ 12 વર્ષ પર્યંત મહાદેવજીની કઠિન તપસ્યા કરે છે. અને એને લઈને મહાદેવજી પ્રસન્ન થાય છે, માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને વરદાન આપે છે કે તમારે ત્યાં મારો પુત્ર જે કાર્તિકેય છે એ જ સામના રૂપમાં પ્રગટ થશે. અને આ જ પ્રસંગ કુર્મ પુરાણની અંદર પણ આવે છે. તો અહીં તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરની આરાધના કરતા જોવા મળે છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરની જગત કારણ તરીકે પણ સ્તુતિ કરે છે. તેનું શું? તો એ સંબંધમાં આપણે બધાએ વરાહ પુરાણ અવલોકન કરવા યોગ્ય છે. ગ્રંથસ્ય ગ્રંથા અંતરે ટીકા, જે એક ગ્રંથની અંદર ન લખાયું હોય અને બીજા ગ્રંથની અંદર જોવા મળે તો ત્યાંથી એ વસ્તુ ગ્રહણ કરી લેવી જોઈએ. વરાહ પુરાણમાં 73મા અધ્યાયમાં રુદ્ર ગીતા આવે છે. એ રુદ્ર ગીતામાં પ્રસંગ એવો છે કે એક સમયની વાત હતી. ભગવાન શંકરે ભગવાન શ્રીમદ નારાયણની કઠિન તપસ્યા કરી. તપસ્યાના અંતે જ્યારે શ્રીમદ નારાયણ ભગવાન શંકરને વરદાન આપવા માટે આવ્યા ત્યારે ભગવાન શંકર બોલ્યા કે એવ મુક્ત પુનર્વાક્યમ ઉવાચો ઉમાપતિર્મૃદા અન્યમ દેહી વરમ દેવ પ્રસિદ્ધમ સર્વજંતુષુ મૂર્તો ભૂત્વા ભવાનેવ મામારાધય કેશવ મામ વહસ્ય ચ દેવેશ વરમ મત્તો ગૃણાય ચ येनाहं सर्वदेवानां पूज्यात् पूज्यतरो भवे. विष्णुरुवाच देव कार्यावतारेषु मनुष्यत्यम उपागतः त्वामेवाराधाय इष्यामि त्वं च मे वरदो भव. अर्थात કે ભગવાન શંકર બોલ્યા કે હે કેશવ, સર્વ પ્રાણીઓમાં આપ મૂર્ત થઈને મારી આરાધના કરો અને મને પ્રાપ્ત થાઓ. આ સાંભળીને વિષ્ણુએ ભગવાન શંકરને કહ્યું કે હે દેવેશ, મારી પાસેથી આ પણ વર લો. તથાસ્તુ. અને આ સિવાય બીજો પણ વર આપું છું. તમે સર્વ દેવોમાં અતિ પૂજ્ય થાઓ. દેવોનું કાર્ય કરવા માટે મનુષ્યનો અવતાર લઈને હું તમારી જ આરાધના કરીશ. તમે મને વરદાન આપનારા થશો. આ પ્રમાણે વરાહ પુરાણમાં 73મા અધ્યાયમાં રુદ્ર ગીતામાં 42, 43 અને 44મા શ્લોકમાં આ પ્રમાણેના વાક્ય લખેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રીમદ નારાયણ ભગવાને જ્યારે જ્યારે ધરાતલ પર અવતાર ધારણ કર્યો ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન શંકરની આરાધના કરે છે અને આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર શ્રીમદ નારાયણ ભગવાનને વરદાન આપે છે. શ્રીમદ નારાયણ ભગવાન નરનારાયણ રૂપે પ્રગટ થયા ત્યારે
કેદારના ક્ષેત્રની અંદર નરનારાયણ દેવે ભગવાન શંકરની આરાધના કરી અને એને લઈને ભગવાન શંકર એવોની સન્મુખ પ્રગટ થાય છે અને નરનારાયણ દેવ એમની પાસે વરદાન માંગતા કહે છે કે પ્રભુ આપ કાયમને માટે અહીં સ્થિર રહી જાઓ. અને એટલે ભગવાન શંકર નરનારાયણ દેવની વાત સાંભળી કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થઈ ગયા. આ વાત શિવ પુરાણની અંદર લખેલી છે. રામા અવતારમાં ભગવાન શ્રી રામે ભગવાન શંકરની આરાધના કરી રામેશ્વર ભગવાનની સ્થાપના કરી. જે રામેશ્વર અત્યારે દક્ષિણ ભારતમાં તમિલનાડુ ક્ષેત્રની અંદર જોવા મળે છે. કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરની આરાધના કરવાને અર્થે ગંધમાદન પર્વત પર જાય છે અને 12 વર્ષ પર્યંત કઠિન તપસ્યા કરે છે અને તપસ્યા કરી ભગવાન શંકર પાસે એવો વરદાન માગે છે અને ભગવાન શંકર એવોને વરદાન આપે છે. આ પ્રમાણે નરનારાયણ દેવે, ભગવાન શ્રી રામે, ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શંકરની આરાધના કેમ કરી હતી એનું કારણ વરાહ પુરાણમાં રુદ્ર ગીતાની અંદર જોવા મળે છે. અને રુદ્ર ગીતાની અંદર સ્પષ્ટ રૂપે શ્રીમદ નારાયણ ભગવાને રુદ્રદેવને વરદાન આપેલું છે કે જ્યારે જ્યારે હું અવતાર ધારણ કરીશ ત્યારે તમારી આરાધના કરીશ અને તમે અમને વર આપનારા થશો. ને એટલે માટે જ્યારે જ્યારે શ્રીમદ નારાયણ ભગવાન ધરાતલ પર મનુષ્ય વિગ્રહ ધારણ કરે છે ત્યારે ભગવાન શંકરની આરાધના કરે છે અને ભગવાન શંકર એઓને વરદાન આપે છે. આ પ્રમાણે એનું કારણ આ વરાહ પુરાણની અંદર બતલાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મહાભારતના શાંતિ પર્વ 345માં અધ્યાયમાં 26 અને 27માં શ્લોકમાં વરાહ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે યે યજંતિ પિતૃન દેવાન ગુરુશ્ચૈવ અતિથિંશ તથા ગાશ્ચૈવ દ્વિજમુખ્યાંશ પૃથ્વીમ માતરમ યથા કર્મણા મનસા વાચા વિષ્ણુમેવ યજંતિ તે અંતર્ગતઃ સ ભગવાન સર્વ સત્વ શરીરગઃ. અર્થાત કે જે બહુ બ્રહ્માદિક દેવતાઓ, પિતૃઓ, ગુરુ, અતિથિ, ગાય, શ્રેષ્ઠ બ્રાહ્મણ, પૃથ્વી અને માતાની મન, વાણી અને ક્રિયા દ્વારા પૂજા કરે છે તે વાસ્તવમાં ભગવાન વિષ્ણુની જ પૂજા કરે છે. કારણ કે ભગવાન વિષ્ણુ સમસ્ત પ્રાણીઓના શરીરમાં અંતરાત્મા રૂપથી વિરાજમાન છે. આ પ્રમાણે અહીં વરાહ ભગવાન સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે જે ભવ બ્રહ્માદિક દેવતાઓની પૂજા કરે છે, પિતૃઓની પૂજા કરે છે, ગુરુની પૂજા કરે છે, માતા પિતાની, ગાયની ઇત્યાદિકની પૂજા કરે છે, વાસ્તવની અંદર ભગવાન વિષ્ણુની જ પૂજા કરે છે. એનું કારણ એ કે ભગવાન વિષ્ણુ અર્થાત કે ભગવાન શ્રીમદ નારાયણ દરેક ભૂત પ્રાણી માત્રના શરીરમાં અંતર્યામી તરીકે રહેલા છે. એટલે એ લોકોની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની જ પૂજા થઈ જાય છે, પરંતુ બીજા કોઈની પૂજા થતી નથી. એ જ મહાભારતમાં મહાભારતનું મહાત્મય વર્ણવતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે વેદે રામાયણે પુણ્યે ભારતે પુરાણે તથા આદૌ ચાંતે ચ મધ્યે ચ હરિ સર્વત્ર ગીયતે. અર્થાત કે વેદ, રામાયણ અને પવિત્ર મહાભારત તથા પુરાણ ઇત્યાદિક ગ્રંથોમાં આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર ભગવાન શ્રી હરિનો જ મહિમા ગવાયો છે. વેદોની અંદર ઇન્દ્ર છે, વરુણ છે, વાયુ છે ઇત્યાદિક દેવતાઓનો મહિમા ગવાયો છે. પરંતુ ભગવાન વેદવ્યાસજી કહે છે કે એ ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ છે એના અંતર્યામી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હોવાથી એ સ્થાન પર ભગવાન શ્રી હરિનો જ મહિમા ગવાયો છે. એ જ પ્રમાણે મહાભારતની અંદર ત્યાં પણ કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિનો જ મહિમા ગવાયો છે. શિવ પુરાણ છે, ગણેશ પુરાણ છે, દેવી ભાગવત છે, શાંબ પુરાણ છે, આદિત્ય પુરાણ છે ઇત્યાદિક પુરાણોમાં જે જે સ્થાન પર શિવ છે, ગણપતિ છે,
દેવી છે, સૂર્યદેવ છે ઇત્યાદિકનો મહિમા વર્ણવેલો છે અને જગત કારણ તરીકે એઓની સ્તુતિ થયેલી છે, ત્યાં એમ જ સમજવાનું છે કે એના અંતર્યામી તરીકે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ રહેલા હોવાથી વાસ્તવિક રીતે તે પુરાણમાં ભગવાન શ્રી હરિનો જ મહિમા ગવાયો છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ જોવું હોય એ મહાભારતનો મહાત્મય જે છે એ જોઈ લે. એમાં આ વાત ભગવાન વેદવ્યાસજીએ પોતાના સ્વમુખે કહેલી જોવા મળે છે. આ પ્રમાણે ભક્તો શિવ પુરાણ છે જેમાં ભગવાન શંકરનો મહિમા ગાવામાં આવેલો છે, આદિત્ય પુરાણ, સાંબ પુરાણ જેમાં ભગવાન સૂર્યનો મહિમા ગાવામાં આવેલો છે, દેવી ભાગવત જેમાં દેવીનો મહિમા ગાવામાં આવેલો છે, ગણેશ પુરાણ જેમાં ગણેશનો મહિમા ગાવામાં આવેલો છે. એ સ્થાન પર સાક્ષાત ભગવાન શ્રી હરિનો જ મહિમા ગવાયો છે એમ સમજવાનું છે. વરાહ પુરાણના 73મા અધ્યાયમાં રુદ્ર ગીતા આવે છે. તો એ રુદ્ર ગીતાના 52મા શ્લોકમાં ભગવાન શંકર પોતાના સ્વમુખે કહે છે કે નારાયણાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ એતદ રહસ્યમ વેદાનામ પુરાણાનામ ચ સત્તમ. અર્થાત કે નારાયણથી શ્રેષ્ઠ કોઈ બીજા દેવ હતા નહીં અને થશે પણ નહીં. વેદોનું અને પુરાણોનું આ અત્યંત સત્ય રહસ્ય છે. ભગવાન શંકર વેદ તથા પુરાણોનું રહસ્ય બતલાવતા પોતાના સ્વમુખે કહે છે કે શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે, એનાથી શ્રેષ્ઠ દેવ આ જગતની અંદર કોઈ નથી અને આ જ રહસ્ય વેદો તથા પુરાણોનું છે. હવે ભગવાન શંકર પોતાના સ્વમુખે આ વાત કહી રહ્યા છે અને એના દ્વારા એ વાત સ્પષ્ટ રૂપે વિદિત થઈ જાય છે કે શ્રીમદ નારાયણ ભગવાન જેને કોઈક રામ કહે છે, કોઈક હરિ કહે છે, કોઈક શ્રી કૃષ્ણ કહે છે, એનાથી સર્વોત્તમ દેવ આ જગતની અંદર કોઈ થયો નથી અને થવાનો નથી. એ જ વેદ તથા પુરાણોનું અર્થાત કે સમસ્ત શાસ્ત્રોનું રહસ્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ 7મા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુનજીને કહે છે કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિ ગતા ઇવ. અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કંઈ મારા આધારે રહેલું છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે પોતાની પરમ તત્વતા કહેલી છે. ભગવાન વેદવ્યાસજીએ પોતાના અવતાર કાળ દરમિયાન 4 વેદોનો વિભાગ કરેલો છે. 18 પુરાણ, 18 ઉપપુરાણ, 18 ઉપપુરાણ, મહાભારતનો ઇતિહાસ ઇત્યાદિ ગ્રંથોની રચના કરેલી છે. ભગવાન વેદવ્યાસજીની અંતિમ કૃતિ શ્રીમદ ભાગવત છે. એ શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ તમ નમામિ હરિમ પરમ. અર્થાત કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. અંતિમ શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પરમ તત્વનો નિર્ણય કરતા કહે છે કે એ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ પોતાના જીવનની અંદર અનેક કૃતિઓ કરેલી છે. જેમાં શિવ પુરાણ છે, જે શિવ પુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ શિવને પરમ તત્વ કહેલા છે. ગણેશ પુરાણમાં ગણેશને, દેવી ભાગવતમાં દેવીને, સાંબ પુરાણ આદિત્ય પુરાણમાં સૂર્યદેવને એઓએ પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. પરંતુ ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયના અંતિમ શ્લોકમાં પરમ તત્વનો નિર્ણય કરતા કહે છે કે તમ નમામિ હરિમ પરમ. અર્થાત કે તે જ પરમ તત્વ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે
ભગવાન વેદવ્યાસજીએ પરમ તત્વ તરીકે કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિ જ છે એવો નિર્ણય કરેલો છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક અજ્ઞાનીઓ અન્ય દેવતાઓને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરે છે. એને વિશે કૂર્મ પુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ બહુ સુંદર વાક્ય લખેલું છે. ભગવાન વેદવ્યાસજી કહે છે, યે અન્યમ દેવમ પરત્વેન વદંતી અજ્ઞાન મોહિતા, કે જે પણ કોઈક મનુષ્ય અન્ય દેવતાઓને પરમ તત્વ કહે છે, અર્થાત કે શ્રીમદ નારાયણ સિવાય અન્ય દેવતાઓને પરમ તત્વ કહે છે, એ લોકો અજ્ઞાનથી મોહિત થઈ ગયેલા છે. આ વાત ભગવાન વેદવ્યાસજીએ કૂર્મ પુરાણની અંદર લખેલી જોવા મળે છે. માટે પરમ તત્વ તરીકે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાન જ છે. વેદોની અંદર, પુરાણની અંદર, ઇતિહાસની અંદર, રામાયણની અંદર કેવલ ને કેવલ એ ભગવાન શ્રી હરિનો જ મહિમા ગવાયો છે. તે પુરાણમાં શિવને, દેવીને, ગણપતિને, સૂર્યને પરમ તત્વ તરીકે ભગવાન વેદવ્યાસજીએ પ્રતિપાદન કરેલા છે, વેદ ભગવાને પ્રતિપાદન કરેલા છે. પરંતુ એ સ્થાન પર પણ કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિને જ પરમ તત્વ તરીકે લેવાના છે. કારણ કે મહાભારતના મહાત્મયમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે વેદે રામાયણે પુણ્યે ભારતે પુરાણે તથા આદૌ ચ અંતે ચ મધ્યે ચ હરિ સર્વત્ર ગીયતે. અર્થાત કે વેદ, રામાયણ અને પવિત્ર મહાભારત તથા પુરાણમાં આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર ભગવાન શ્રી હરિનો જ મહિમા ગવાયો છે. એટલે જે સ્થાન પર શિવ છે, દુર્ગા છે, ગણપતિ છે, સૂર્યદેવ છે, એને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરી એમનો મહિમા ગવાયો છે, એ સ્થાન પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનો જ મહિમા ગવાયો છે એમ સમજવાનું છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં, અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સાકાર છે અને એમાંથી જ સંપૂર્ણ સૃષ્ટિ પ્રગટ થાય છે. પંચ દેવતાઓ પણ એ શ્રી કૃષ્ણ ભગવાનમાંથી જ પ્રગટ થાય છે. છતાં આજકાલના નવા વેદાંતીઓ એવું કહે છે કે નિરાકારમાંથી સૃષ્ટિ થઈ છે. તમારી સન્મુખ સ્ક્રીન પર એક પુસ્તકનો તમે ફોટો જોશો, કોણ સ્વામી અને કોણ નારાયણ, જેના લેખક છે ડોક્ટર કૌશિક ચૌધરી. ત્યારબાદ તમારી સ્ક્રીન ઉપર એ જ પુસ્તકમાં આવેલ 259 નંબરનું પાનું તમે જોઈ શકો છો. એમાં એક ચાર્ટ આપેલું છે, જેમાં આ ડોક્ટર કૌશિક ચૌધરી એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર છે અને નિરાકારમાંથી પરબ્રહ્મ પરમાત્માના 5 સ્વરૂપો પ્રગટ થયા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, માં શક્તિ, ગણપતિ, સૂર્યદેવ અને બ્રહ્માજી. સૂર્યદેવ અને બ્રહ્માજીને એવો એકમાં લીધા છે. તો આ નિરાકારમાંથી 5 સ્વરૂપો પ્રગટ થયા છે. પરંતુ કૌશિક ચૌધરી જે નિરાકાર પરબ્રહ્મ પરમાત્માની વાત કરે છે, એ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા તો કલાઓથી રહિત છે, ક્રિયાઓથી રહિત છે, સર્વતા શાંત છે. જેમ કે શ્વેતાશ્વેતર ઉપનિષદના 6ઠ્ઠા અધ્યાયના 19મા શ્લોકમાં વેદ ભગવાન કહે છે કે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વધ્યમ નિરંજનમ. અર્થાત કે તે પરબ્રહ્મ પરમાત્મા કલાઓથી રહિત, ક્રિયાઓથી રહિત, સર્વથા શાંત, નિર્દોષ અને નિર્મળ છે.
હવે કલાઓથી રહિત છે, ક્રિયાથી રહિત છે, સર્વથા શાંત છે, એમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતના થઈ શકે? કારણ કે જે નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા કલાઓથી રહિત હોય, ક્રિયાથી રહિત હોય, સર્વથા શાંત હોય, એમાંથી ક્યારેય પણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકે નહીં. પરબ્રહ્મ પરમાત્મા પ્રલય અવસ્થામાં સંપૂર્ણ જગતને પોતાની અંદર લીન કરીને બેઠા હતા અને ત્યારે એવો સંકલ્પ કરે છે કે એકો અહમ બહુશ્યામ પ્રજાયા, કે હું એક બહુરૂપી થાઉં. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માએ સંકલ્પ કર્યો અને પછી એવો માયાની સામું જુએ છે. તદ ઈક્ષત. આ પ્રમાણે શ્રુતિ ભગવતી કહે છે કે તે ભગવાન જે તે માયાની સામું જોતા હતા. હવે માયાની સામું એ પરમાત્માએ જોયું તો એને નેત્ર તો હોય જ. નેત્ર હોય તો કર્ણ પણ હોય, નાસિકા પણ હોય, હાથ પણ હોય, પગ પણ હોય, મન પણ હોય, ઇત્યાદિ બધા જ અવયવો હોય. તો એ પરબ્રહ્મ પરમાત્માએ માયાની સામું જોયું એમ શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે. અને એ માયાની સામું જોયું એટલે માયાની અંદર વિકાર થયા અને પછી સૃષ્ટિની પ્રક્રિયા થવા લાગી. જ્યારે કૌશિકજી અહીં એવું કહે છે કે નિરાકાર પરબ્રહ્મ પરમાત્માથી 5 સ્વરૂપો પ્રગટ થયા. ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, મા શક્તિ, ગણપતિ અને સૂર્યદેવ. હવે શ્રુતિ ભગવતી એક બાજુ એ પરબ્રહ્મ પરમાત્માને નિષ્ક્રિય કહે છે, ક્રિયા રહિત કહે છે, નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વદ્યમ નિરંજનમ. આ પ્રમાણે શ્રુતિ ભગવતી કહે છે. જ્યાં એ પરબ્રહ્મ પરમાત્મા નિષ્ક્રિય છે, કલાઓથી રહિત છે, તો પછી એની અંદર ક્રિયા કેવી રીતના સંભવે? અને જો ક્રિયા સંભવે તો એ પરબ્રહ્મ પરમાત્મા સાકાર થઈ ગયા. અને વેદ ભગવાને પણ ભગવાનના 2 સ્વરૂપોની વાત કરેલી છે. દ્વેવા બ્રહ્મણો રૂપ, અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્માના 2 રૂપ છે, મૂર્તન ચૈવ અમૂર્તન છે. એક મૂર્ત સ્વરૂપ એટલે કે સાકાર સ્વરૂપ અને બીજું અમૂર્ત સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ. નિરાકાર સ્વરૂપમાંથી ક્યારેય પણ સાકાર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકતી નથી. મૂર્ત સ્વરૂપ છે એમાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકે છે. અને એટલે માટે પરબ્રહ્મ પરમાત્મા એવો સંકલ્પ કરે છે એકો અહમ બહુશ્યામ પ્રજાયાય. અને એનું સમર્થન બ્રહ્મવૈવર્ત પુરાણ બ્રહ્મખંડ 3 અને 4 અધ્યાયની અંદર પણ જોવા મળે છે. જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગોલોક ધામની અંદર બિરાજમાન હતા અને એમણે સૃષ્ટિનો સંકલ્પ કર્યો. એટલે સાકાર પરબ્રહ્મ પરમાત્મા થકી જ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. પરંતુ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા થકી ક્યારેય પણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકતી નથી. આ સિદ્ધાંત વાત છે. જ્યારે કૌશિકજી અહીં એવું કહે છે કે નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા થકી સાકાર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને ત્યાં નીચે એવું લખે છે કે સનાતન ધર્મમાં સૃષ્ટિનો સાચો ચાર્ટ. પરંતુ એમની આ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. જે પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર છે એ તો ક્રિયા શૂન્ય છે, સર્વથા શાંત છે, કલાઓથી રહિત છે. તો એના થકી સાકાર સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતના થઈ શકે? પરબ્રહ્મ પરમાત્મા કલાઓથી રહિત છે તો એના થકી સાકાર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકે
ક્યારેય પણ ન થઈ શકે. એટલે કૌશિક ચૌધરી જે પણ કંઈક કહી રહ્યા છે એ સંપૂર્ણપણે ભૂલ ભરેલું છે. આ વાત કદાપી માનવા યોગ્ય રહેતી જ નથી. વધારે તો શું કહેવું, આદિ જગતગુરુ શંકરાચાર્ય જેઓ શ્વેતાશ્વેતર ઉપનિષદના 6થા અધ્યાયની 19મી ઋચા નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વેદ્યમ નિરંજનમ, આ શ્રુતિને પરિગ્રહી બ્રહ્મ તત્વને નિર્વિશેષ તરીકે પ્રતિપાદન કરે છે, એવો પણ પોતાના ભાષ્યની અંદર માયા ઔપાધિક ઈશ્વરને સ્વીકારે છે અને એના થકી જ સૃષ્ટિની ઉત્પત્તિ બતાવે છે. એનું કારણ એ કે નિર્વિશેષ બ્રહ્મ તો ક્રિયા શૂન્ય છે, શાંત છે, એના થકી ક્યારેય પણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકે એમ નથી. એટલે સાકાર પરબ્રહ્મ થકી જ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે એવું આદિ જગતગુરુ શંકરાચાર્યજી પણ સ્વીકારે છે. રામાનુજાચાર્યજી, શ્રી વલ્લભાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી બધા જ લોકો એ વાતનો સ્વીકાર કરે છે કે સાકાર પરબ્રહ્મ પરમાત્મા થકી જ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે અને એના થકી જ બહુ બ્રહ્માદિક દેવતાઓનું પ્રાગટ્ય થાય છે. પરંતુ કોઈ વ્યક્તિ એવું નથી કહેતું કે નિરાકાર પરબ્રહ્મ થકી સાકાર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. કારણ કે નિરાકાર પરબ્રહ્મ છે, અર્થાત કે નિરાકાર પરબ્રહ્મનું સ્વરૂપ છે એ તો નિષ્ક્રિય છે, ક્રિયા શૂન્ય છે. એના થકી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતના થઈ શકે? નિષ્ક્રિય હોવાથી એ અહમ તરીકે પણ પોતાનો વ્યપદેશ નથી કરી શકતું. તો પછી એના થકી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતના થઈ શકે એ વાત વિચારવા યોગ્ય છે. પરંતુ કૌશિક ચૌધરી જેવા નવા વેદાંતીઓ એવું કહી રહ્યા છે કે સનાતન ધર્મમાં સૃષ્ટિની ઉત્પત્તિ નિરાકાર પરબ્રહ્મ થકી થાય છે અને એના થકી પંચ દેવતાઓ પ્રગટ થાય છે. પરંતુ આ વાત સંપ્રદાયના તે આચાર્યોને ક્યારેય પણ માન્ય નથી. રામાનુજ પ્રભુતિ આચાર્ય એઓએ જે પણ કંઈક પ્રતિપાદન કરેલું છે એ શાસ્ત્રના આધારે અને તર્કના આધારે પ્રતિપાદન કરેલું છે. અને એ લોકોએ પોતાના ભાષ્યની અંદર સ્પષ્ટ રૂપે એ વાતનું પ્રતિપાદન કરેલું છે કે સાકાર પરબ્રહ્મ થકી જ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, પરંતુ નિરાકાર થકી ક્યારેય પણ કોઈ પણ કાર્ય સંભવતું જ નથી. એટલે કૌશિકજીનો મત જે છે એ આદર કરવા યોગ્ય ક્યારેય પણ રહેતો નથી. જે પ્રમાણે રામાનુજાચાર્યજી, વલ્લભાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, ભગવાન શંકરના અવતાર એવા શંકરાચાર્યજી ઇત્યાદિક આચાર્યો સાકાર પરબ્રહ્મ થકી સૃષ્ટિની ઉત્પત્તિ બતાવે છે, તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો અને વિદ્વાનો તથા ભગવાન સ્વામિનારાયણ પણ સાકાર પરબ્રહ્મ થકી જ સૃષ્ટિની ઉત્પત્તિ બતાવે છે, પરંતુ નિરાકાર થકી ક્યારેય પણ કોઈ વાતની ઉત્પત્તિ થતી નથી એવું એ લોકો સ્પષ્ટ રૂપે કહે છે. નિરાકારમાંથી 5 રૂપો પ્રગટ થયા એવી માન્યતા ધરાવનારા કૌશિકભાઈ ચૌધરીને હું પૂછું છું કે શું તમે રામાનુજાચાર્યજી, શ્રી વલ્લભાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી કરતા મોટા છો? શું તમે આદિ જગતગુરુ શંકરાચાર્યજી કરતા મોટા છો? કારણ કે આ બધા જ આચાર્યો સનાતન ધર્મના આચાર્ય છે અને એ લોકોએ
સનાતન ધર્મને ટકાવવાને અર્થે શું નથી કર્યું એ તો એનું જીવન ચરિત્ર તમે જુઓ ત્યારે તમને ખબર પડે. અને એ સનાતન ધર્મના આચાર્યોએ પોતાના ગ્રંથોની અંદર સાકાર ભગવાન થકી જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે એવું સ્પષ્ટ રૂપે કહેલું છે. ઉપનિષદની અંદર કહ્યું છે કે દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તન ચૈવા અમૂર્તન છે. અર્થાત કે ભગવાનના બે રૂપ છે, એક મૂર્ત સ્વરૂપ અને બીજું અમૂર્ત સ્વરૂપ. એમાં જે અમૂર્ત સ્વરૂપ છે એ તો નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વેદ્ય નિરંજનમ છે. એની અંદર કોઈ પણ જાતની ક્રિયા સંભવતી નથી. પરંતુ જે સાકાર સ્વરૂપ છે એમાં ક્રિયા સંભવે છે. અને સાકાર પરબ્રહ્મ સ્વરૂપ થકી જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ છે. પરંતુ નિરાકાર બ્રહ્મ સ્વરૂપ થકી ક્યારેય પણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ નથી. એટલે કૌશિક ચૌધરીએ પોતાના પુસ્તકની અંદર નિરાકાર થકી સૃષ્ટિની ઉત્પત્તિ બતલાવેલી છે. એનો એ મત સંપૂર્ણપણે ગલત છે. એ માનવા યોગ્ય છે જ નહીં. કારણ કે કૌશિક ચૌધરી કોઈ રામાનુજાચાર્યજી, શંકરાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી ઇત્યાદિ આચાર્ય જેવા દાર્શનિક આચાર્ય નથી કે એના મતને માની લેવાય. આપણા આચાર્યોએ જે પ્રતિપાદન કરેલું છે એ પ્રતિપાદન યોગ્ય છે. એ લોકોએ જે પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ બતાવેલી છે એ જ માનવા યોગ્ય છે. અને એ જ સનાતન ધર્મીઓ માને છે. આટલા પ્રવચનથી કૌશિક ચૌધરીને એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે સાકાર બ્રહ્મ તત્વ થકી જ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. આમ છતાં પણ જો એ ન માને તો મૂર્ખસ્ય ન અસ્ય ઔષધમ, એ કહેવત પ્રમાણે એનો પણ કોઈ ઈલાજ રહેતો નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.